આદિવાસીમાંથી એમને બાકાત કરવાની વાત જ્યારે ધારાસભ્ય કરે છે ત્યારે એમનો જ પાર્ટીનો અધ્યક્ષ ઈસુદાન ગઢવી પોતે ચારણ રબારીમાં આવે છે. એમ કહે છે કે ભાઈ ચારણ રબારી ભરવાડને આદિવાસીમાં જ રાખવાના છે. તો ભાઈ આપણે શું સમજવાનું છે? એક બાજુ એનો ધારાસભ્ય આવી વાત કરે, એનો પ્રમુખ આવી વાત કરે, તો અમે યાદ કરાવીએ છીએ 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્યને કે ભાઈ તું તો બધા જિલ્લામાં જાહેરાત કરતો તો પાર્ટી છોડી દેવાની. તો પાર્ટી તો નથી છોડતો, પણ ઈસુદાન ગઢવી સામે જાહેર સભામાં એકાદ ભાષણ તો કર ભાઈ. તો એક શબ્દ બોલાતો નથી. અને આવા બધા નકલી મસીહાને ઓળખવા હોય તો તમારે એક પ્રવાસ ડેડિયાપાડાનો કરવો પડે કે ત્યાં અહીંયા બહેનો બેઠી છે એટલે વધારે બોલાય એવું નથી. પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શારીરિક શોષણ જે માણસ કરતો હોય એને બહેનો આદિવાસીનો મસીહા કહેવાય ખરો? પોતાની જ પાર્ટીના કાર્યકર્તાની બહેનોનું શારીરિક શોષણ કરે અને એ પાર્ટીના કાર્યકર્તા આપણા ઓટલે આવે, આપવાળા તેને ઓટલો ચડવો દેવાય ખરાય ભાઈ? આપવાળાને તો ઓટલો પણ ચડવા દેતા નહીં. શું સમાજમાં એનું યોગદાન છે ભાઈ? ખાલી બધી અફવા ફેલાવવાની. બહેનોને 3000 રૂપિયા ફોન, જુવાનિયાને 1500 રૂપિયા ફોન, મફત વીજળી આપવાની, એટલે આપણે એની પાછળ દોડતા થઈ જવાનું એમ. આવા જૂઠા લોકોને આપણે બધાએ જાકારો આપવાનો છે. ત્યારે ભાઈઓ બહેનો, આજે તમે જુઓ ગુજરાતમાં એક સરખો માહોલ બની ગયો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડવાની છે. એવો જ રેકોર્ડ આપણે માંગરોળ વિધાનસભામાં પણ તોડવાનો છે.